હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં મજામાં જ હશે. આજે કૃષ્ણ જન્માષ્ટમી. આપણે જવાનું છે ભાણવડ. ત્યાંથી આપણે જવાનું છે રખડવા. ક્યાં ભાઈબંધ આવ્યો હતો અમદાવાદથી, તો કોલ આવ્યો હતો કે આવો જાય જઈ જોઈએ કઈ બાજુ લઈ જાય તમને બતાવો. હું જોઉં. ચાલો મિત્રો, તો નાઈને નીકળીએ આપણે થઈ ગયા છીએ નાઈ ધોઈને કમ્પ્લીટ, અને હવે નીકળીએ. ચાલો ભાણવડ મસાલો ખાઈ પછી નીકળીએ. આપણે મસાલો ખાઈ થઈ ગયા છે કમ્પ્લીટ. હવે નીકળીએ ભાણવડ. મળીએ ડાયરેક્ટ ભાણવડ જઈને. તો મિત્રો, આપણે ફાઇનલી ભાણવડ પહોંચી ગયા છે, અને ભાઈ જ્યાં લઈ જાય ત્યાં આપણે જવાનું છે. તમને આગળ એમ કીધું હતું એમ. ભાઈ ક્યાં લઈ જાય, કઈ બાજુ લઈ જાય હજી કઈ કહેતા નથી. કે ને જાય આપણે કઈ બાજુ લઈ જવાનું એમ એવું કરવું. હાથી કાંઈ વાંધો નહીં, હાલો જોઈએ ક્યાં લઈ જાઓ તમે. લઈ ક્યાં નથી તો કે ખાલી બેઠવાનું કાંઈ કરવાનું છે, ખાલી જોવાનું અનોખી જગ્યાએ લઈ જાઓ. તો આપણે ગાડી પાર્ક કરી દીધી છે અહીંયા, અને આ તો ઘૂમલી છે. ભાઈ કંઈક કહેતો તો અલગ બતાવવાનું, અલગ તો કંઈ છે નહીં. અહીંયા તો આપણે 50 વખત આવી ગયા. ભાઈ આ તો ઘૂમલી છે, અહીંયા તો હું 10 વખત આવી ગયો. ઘૂમલીમાં આપણે અહીં નથી આવવાનું, તો ડુંગર એમ ત્યાં શું છે? ઘૂમલી રોડ લઈ આવું તો અહીંયા શું છે હવે આગળ? તું આવેલો તાવ ડુંગરમાં જવાનું એમ મજા આવી જાય. હાલીને જવાનું ગાડી લઈને? હાલીને જોઈએ ને કાકા, ડુંગરમાં થોડી ગાડી કરશે. એમ રસ્તો બસ્તો નથી કઈ? એકચ્યુઅલી મને હાલવાનું ફાવે નહીં. કેટલું હાલવાનું? 7 કિલોમીટર છે. ઓ ભાઈ 7 કિલોમીટર હાલવાનું. જોઈએ આગળ હવે ચડાઈ તો ઠીક છે ને, પાછળ આવતા રહેવું. ચડવાનું જ છે, ચડાઈ તો ઠીક છે ને. સારું હાલો ટ્રાય કરીએ, ચડાઈ તો ચડશું ને કે પાછા આવતા રહેવું. બાકી જે લેવું એ લઈ લે જાય છે. પછી ઉપર મસાલો તો જોશે આપણે અહીં દુકાનેથી ક્યાંકથી લઈ. આપણો ભાઈ ક્યાંક આપણે ડુંગર ઉપર લઈ આવ્યો છે. હવે આમ ક્યાં લઈ જાય? આગળ સોનકંસારી છે અને આભાપરા છે. ભાઈ ક્યાંનું કહેતો આપણે પૂછીએ ને. આભાપરા કહેતો હોય છે ને તો 12 કિલોમીટર થાય અહીંયાથી. સોનકંસારી કહેતો હોય તો આવી ગયું છે. પ્રતિકભાઈ આપણે કઈ બાજુ જવાનું? આપણે જવાનું આભાપરા. ઓ છેડો ભાઈ, અહીંયાથી 12 કિલોમીટર હાલવાનું છે. એમ કે અહીંયા જવું છે, વાં જવું છે, તો ના પાડી દે ભાઈ. કેટલા કિલોમીટર છે તું ના જ પાડી દે. પણ જો તો ખરી આમ કેમ હાલવાનું? જો 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 આવું જ આવશે ઠેઠ સુધી. આમ નામ જવાનું છે 12 કિલોમીટર હાલીને. સારું હાલો, હવે ભાઈ રોન કાઢી છે તો હવે આપણે તને કાંઈ કાઢવા જ પડશે. ઘરે જઈએ કે ના પછી તું ઉપવાય ગઈ. હા બરાબર. સારું હાલો હવે તો જાય. બીજું હું આ રસ્તો જોઉં, તમે ચેક કરો. બે બાજુ હરખું જ છે હવે. હા એટલે હવે આવવાનું જ પડશે, એમ આવું જ પડશે. હાલો તો આપણે જાય જોઈએ. આ બધા હોય એવા દેખાય હવે. આ બધા એમ કહે કે અહીંયા છે ને અંદર દેશી મગર છે. તમે જો અને પછી મને કયો કોમેન્ટમાં શું કહેવાય ને. જોવું જોઈએ શું કહેવાય આને. દેશી મગર. શું કહેવાય? દેશી મગર. ચલો ભાઈ. તો મિત્રો, તમે વ્યૂ જોઈ શકો છો. આપણે આમથી ફરીને અહીંયા આવ્યા છે પાછા ડુંગરની પાછળ, અને આપણે જવાનું છે આ સામે ડુંગર દેખાય છે ને એની પાછળ. હવે જોઈએ આપણે ક્યારે પહોંચીએ, શું પહોંચીએ. અત્યારે વાગ્યા છે 12, અને જાય આગળ ક્યારે પહોંચીએ તમને કહીએ.
અને તમને દેખાડીએ પ્રતિકભાઈ શું કહે છે, ક્યાં લઈ જવાનું કહેતા હતા. આભા પરા કીધું જ છે, આપણે જોઈએ આભા પરા. આપણે ક્યારે ગયા નથી તો જોઈએ આપણે આભા પરાને તમે દેખાડીએ. તમે જોઈ શકો છો મિત્રો કે આ આભાપરાનો રસ્તો અમને બહુ મોંઘો પડે છે. આ બધા આ બાજુથી આવે છે. આપણી ગાડી તો ફસાઈ ગઈ છે, બે જોટા ભરાઈ ગયા છે હરખાથી, અને આગળ એ ગારો જ છે, નકરો ગારો. આપણા ભાઈ બધા હલવાના છે, પગ ખૂચી ગયા છે બધા. હા તમે જો બધાને હાથ જો, બતાવો તો પત્યા. તું આમ જો, હું ત્યાં પગ મૂકું છું ને ત્યાં મૂક. ચપ્પલ માંથી ઉડ્યું એને પાછા. કલાક થયા વાંથી લઈ અને અહીંયા સુધી હજી પહોંચ્યા છે. અને આમાં છે ને આખા ગોઠણોથી પગ વયા જાય છે. જો તમે જોઈ શકો છો પ્રતિકભાઈનો આપણો પગ ફસાઈ ગયો છે અને પાછળ આ બધા આવે છે. જોઈએ હવે કેમ નીકળે છે. હું તો માંડ નીકળો જાવ. તમે જોઈ શકો છો અહીંયા મારા પગ ભરાઈ ગયા હતા આખા અંદર. તો ફાઇનલી મિત્રો આપણે ભૂલા પડી ગયા હતા, રસ્તે ગયા હતા સોનકંસારી થઈ આખું આમ ડુંગર ફરીને સીધા આ રસ્તે પાછા નીકળ્યા આપણે. અને આપણે નાસ્તો બાસ્તો કરી લીધો, જમી લીધું છે. હવે પાછું રિટર્ન જવાનું છે ને ત્યાંથી થઈને પાછું આભા પરા ચડવાનું છે. આ પ્રતિકભાઈ ને બધા ગોટી ચડાવ્યા હતા. હવે આપણે જાય ઉદય રસ્તો બતાવ્યો એ રસ્તે. આજો હલવાઈ ગયો, જાડીઓ હલવાઈ ગયો. ફાઇનલી આપણે આભા પરા ચડતા થાકી ગયા છે. થોડીક વાર બેસીએ પછી નીકળીએ. બધા અહીંયા બેઠા છે અને હું તમને આશાપુરાનું મંદિર દેખાડું. જો તમને દેખાય તો જોજો અહીંયાથી. ગા સાવ નાનું એવું દેખાય. હજુ તો આપણે બહુ ઉપર જવાનું છે. હજી આપણે પ્રતિકભાઈ વहाँ જવાનું છે. હા જો અહીંયા. અને હજી છે બહુ છેટું. ઓહો છેડો ભાઈ વ્યૂ. એ વहाँ દેખાય જો માણસો થોડા ઘણા. જો ક્યાંક કેમેરામાં તમને દેખાતા હે. કેદ થઈ ગયા જો પ્રતિક. હા મર્યા તમે. આપણે જવાનું છે અહીંયા આ ડુંગર ઉપર. આ વાદળા વાળું રહ્યું ને એમાં. વ્યૂ ગજબ નેક્સ્ટ લેવલ. એમ મારી જિંદગીમાં કોઈ દી નથી જોયું એમ. પ્રતિક જે જોયું ભાઈ એવું તારી જિંદગીમાં ક્યારે? ના હો ભાઈ, વરસાદ ચાલુ થઈ ગયો છે. વરસાદ નથી ચાલુ થયો. આભા પર આમ જવાનું છે, હેરો આમ મારે. હાલો તો આપણે આભા પર જ જવાનું છે. ઓહો જોઉં તમે જો. તું ચાલુ કરી દો. આવો કઠણાઈઓ ભરો રસ્તો છે.
બસ આવી રહી ઉપર તમે વ્યૂ જોઈ શકો છો ખાલી જો આમ ફાઇનલી આપણે પહોંચી ગયા થાકી ગયા છે ફૂલ પ્રતિકભાઈ ને પાછળ આવે છે કેવો થાક લાગ્યો પ્રતિકભાઈ વાત જ જવા દ્યો આટલું થઈ જાય એટલે ભાઈ થાક તો લાગે જ છે હાલો ઉપર જાય હવે તો ફાઇનલી આપણે પહોંચી ગયા આપણે ફૂલ મજા કરવાની છે થોડું ઘણું ખાવાનું લઈ આવ્યા ખાવાનું છે અને ફોટોગ્રાફી નેક્સ્ટ લેવલની કરવાની છે એટલે આમ જો તમને કંઈ દેખાશે તો નહીં કેમ કે વાદળા સામે જ આવે છે બાકી આપણે બૈડા ડુંગરની ચોટી ઉપર છે અહીંયા 2-4 જણા છે નહીં દેખાય કેમ કે વાદળા આડા આવે છે એટલા માટે આપણે માનવભાઈ કેવા થાય કા હે અવાય અહીંયા અવાય કોઈ દી ના અવાય બાકી આવે તો મોજ પડી જાય બાકી થાકી બહુ જાય એમ ને છેલ્લા ઉપર તને પણ હાકી લીધો છેલ્લા ઉપર ભલે હાલો પ્રતિકભાઈ આપણે પહોંચી ગયા ને ફાઇનલી પહોંચી ગયા કઈ કેવા માંગશો તો ફોટા વાળા પડાવવા છે હાલે ફોટા પડાવવા છે હારું કેમ આઈફોન માં પડવા સેમસંગ માં પડવા હાલે પતે હા સેમસંગ માં નહીં હરાવતા આબરૂ શું કામ કાઢો છો બંધ કરી દે કે મારું એક હા રેવા દેજે ભાઈ ગરીબ માણસો માન ફોન લેવાનો સેમસંગ બંધ કરી દેજે સેમસંગ નું તારું વગર દઈશ અત્યાર સુધી મારામાં જ ફોટા પડ્યા હો જવા દે બધી ખોટી વાત તો ફાઇનલી મિત્રો આપણે આબા પર રખડી લીધું છે બધું અને હવે જઈએ પાછા આજ વખતે બીજો રસ્તો લઈ જાવો છે જે જોયો છે એ રસ્તે બરાબર ને માનવભાઈ કે ઓલી બાજુ આવ્યા એ બાજુ જવું જ ના ના હવે એ બાજુ ના જવાય હવે આજ વખતે આ રસ્તે જવું છે ઓલું તો બહુ અઘરું પડ્યું હતું મને ભૂલાઈ પડી ગયા હતા બરાબર ને પ્રતિક હાલો આ નાસ્તો બાસ્તો કરી અને પછી નીકળીએ માનો હવે તો નીચે કેમ પુગાડો ભાઈ પ્રતિક અને અઘરો પડશે ભાઈ નીચે પુગાડવો ચશ્મા ભાંગી ગયા ભાઈ ના કેમ બોલે સ્ક્રૂ ઢીલો થઈ ગયો એ ડિસમિસ રેડી થઈ ગયો આપણે માનો ભાઈ એરિયા સીધું જવાનું છે ડાયરેક્ટ નીચે ફૂલ પવન આવે છે ને આપણે અહીંયા નાસ્તો કરવા બેસવાનું છે નીચે ને એવું આવે નેક્સ્ટ લેવલ હાલો અહીંયા બેહો ને થોડું ઘણું લાવ્યા એ ખાય આ બધા દે દે કરે છે
આજે આટલું બધું લઈ આવ્યા હતા નાસ્તો. લોકેશન મસ્ત મળી ગયું છે. અહીંયા નાસ્તો કરી લઈ. ક્યારના ભૂખ લાગી કરતા હતા, પણ હવે થોડુંક ખાઈ લઈએ અને પછી નીકળીએ બહાર. નીચે આવો ભૂખ લાગી છે. માનો કેવી ભૂખ લાગી ભાઈ? ફૂલ. પીપલા છે મીડિયમ અત્યારે ફાડી નાખો. હું એવી ભૂખ લાગી કોથળિયું છે. કેવું આમ આમ કરતો જાતો. ઉઠવા મારું યાર ઉઠવા માટે પહેલો હોય તો બહુ મજા આવે જોવાની. ઉપર ટોપી પહેરી નીકળી જાય ઉપર. માથે ટોપી પહેરી ઉતરી જાય. ઉતરવાનું થોડુંક બાકી છે. આશાપુરા મંદિર આવી રહ્યું આ સાઈડમાં. હવે ક્યાં નીકળીએ ખબર નહીં. અમે તો અહીંયા કોઈ દી આવ્યા નહોતા, પહેલી વાર આવ્યા હતા. અને અટાણે વાગ્યા છે 5:10 થઈ છે રોંધાના. અહીંયા હાંડીઓ બેઠો છે. મને તો લાગ્યો સિંહ છે. માંદો જઈ રેવા દે ની પાસે. તો ફાઇનલી આપણે બહાર તો નીકળી ગયા, પણ જ્યાંથી એન્ટર થયા હતા ને ત્યાં તો નહીં, પણ બહુ જાજા બધા થતા નીકળ્યા. કેમ કે કુંબલીનું મંદિર આ રહ્યું અને અમે નીકળ્યા અહીંયા. આ ગુમલીના મંદિરની પાછળથી થઈ આ બધું રખડી ને અહીંયા નીકળ્યા પાછા. 35 કિલોમીટર ફેરવા. 35-40 કિલોમીટર રખડી લીધું છે. હવે જાય હજી 3-4 કિલોમીટર આગળ ગાડી પડી છે અમારી. તો વ્લોગમાં બન્યા રહી. ફાઇનલી મિત્રો આપણે ઉતરી ગયા ને આવી ગયા ને ગાડી લઈ લીધી. અને હવે મળીએ બીજા નેક્સ્ટ વિડીયોમાં. ક્યારે આવીએ શું થાય જોતા રહેજો. એવું લાગશે ક્યાંય જાઉં તો બતાવશું, બાકી તો આજે તો પૂરું થઈ ગયું. બસ વ્લોગને અહીંયા વધાવીએ. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. બાય બાય મનોભાઈ.